હલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં નહીં? તો આજે ઘણા દિવસો પછી આવી છું અને લાવી છું પાઉંભાજીની રેસીપી. અને પહેલાં તો છાશ બનાવીશ મલાઈમાંથી, એમાંથી માખણ કાઢવાનું છે. રાજકુમારને પાઉંભાજીમાં માખણ જોઈશે. અને આ જો પાઉંભાજી બની ગઈ છે, એની ફૂલ રેસીપી નથી, ખાલી મેં તમને શોર્ટમાં જ બતાવું છું. પાઉંભાજી રેડી થઈ ગઈ છે અને શેકવાના છે પાઉંને તવીમાં. અને જો ગરમા ગરમ પાઉં તૈયાર છે અને ગરમા ગરમ ભાજી પણ તૈયાર છે. ગરમા ગરમ ભાજીને આપણે પ્લેટમાં લઈ લેવાની છે અને માથેથી નાખવાનું છે જે આપણે છાશ બનાવી એનું માખણ, ઘરનું માખણ છે આ. અને હવે લેવાનું છે કચુંબર. કચુંબરમાં છે ડુંગળી, ટમેટાં, કોથમીર, ધાણા, જીરું, મરચું બધું એમાં નાખેલું છે, ટમેટાં. અને હવે જો લીંબુનો વારો આવી ગયો છે. પાઉં આપણે લેવાના છે ભેગા. અને હવે પાપડનો કટકો તો જોઈએ જ ને, માથેથી કોથમીર ભભરાવી અને આપણે એને ગરમા ગરમ ખાવાના છીએ, એન્જોય કરવાના છે. હાલો બધા પાઉંભાજી ખાવા.